હવે ઔરંગઝેબને જગાડવાના. ઔરંગઝેબને જગાડવામાં સુંદર સાથ કેટલી મહેનત કરે છે એનું જોવાનું. કે બધાય પેલા શ્રીજી સાહેબે શું કીધું કે મેન રાજાઓને જગાડવાના. તો ચિંતામણીને બધાને જગાડ્યા ને. તો હવે છેલ્લે ઔરંગઝેબ રાજા રહ્યા, એને જગાડવામાં ખૂબ મહેનત કરી રહ્યા છે. મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે ઔરંગઝેબની અંદર પરમધામની સાકુમાર સખી છે. કોણ છે? એટલે એને મેન જગાડવાની છે. તો કે છે સાકુમાર સખીની આત્મા છે તો તે પણ આપણી સૌની સાથે પરમધામની અંદર જ રહે છે. અને રાજ શ્યામાજીની સામે જ બેઠી છે. એ સાકુમાર સખી છે ને એ રાજી અને શ્યામાજીની સામે બેઠી છે. ક્યાં બેઠી છે? હવે કે છે કે રસૂલ સાહેબના દરબારમાં રાજ અને શ્યામા કહેવાય છે. શું કહેવાય છે? જે રસૂલ સાહેબનો દરબાર છે ને એમાં રાજ અને શ્યામા કહેવાય છે. એટલે અહીંયા કીધું છે કે રાજ શ્યામાની સામે બેઠી છે. ક્યાં બેઠી? રાજ શ્યામાની સામે બેઠી કે છે. તો કે છે કે જ્યારે એ આત્મા આ સંદેશો સાંભળશે ને ત્યારે કે છે માયા છોડી અને પોતાની આત્માને જાગૃત કરી અને આપણા જેવી થઈ જાય. કોના જેવી? બ્રહ્મ સૃષ્ટિ જેવી. એ તો માયામાં છે ક્યાં સુધી? માયા છૂટે એટલે શું થાય? બ્રહ્મ. તો એ બ્રહ્મ સૃષ્ટિ છે, બ્રહ્મ બની જાય. પછી કે છે એ આપણા જેવી થઈ જાય. હું કામ કીધું કે આ બ્રહ્મની વાત છે એટલે કીધું આપણા જેવી થઈ જાય. એ સખી છે. હવે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક જ પુરુષ. હવે એ એક પુરુષ કેમ કીધું આપણને ખબર નથી. છે તમને ખબર છે? નથી ખબર. કારણ કે કૃષ્ણ પરમાત્મા આપણી અંદર એક જ પુરુષ છે. કોણ? બાકી બધી ઇન્દ્રિયો વ્રજનારી છે. સમજાણું? એક જ કૃષ્ણ પુરુષ અને 108 ઇન્દ્રિયો જે છે એ કૃષ્ણને વર્યું. કોને વર્યું? બાકી તો લાડ છે. પછી તો એનો વારસો તો ખૂબ છે મોટો. પણ જે 108 મેન એ છે ઇન્દ્રિયો કે છે કૃષ્ણ પરમાત્માને વરી ગયું. આ કે ને આપણે એક નથી હસવાતી અને કૃષ્ણ આટલી બધીને કેમ હાસવી છે? પણ ઓલી વાત નથી બહારની, આપણા અંગોની ઇન્દ્રિયોની વાત છે. કે 9 લાખ ધયનું કોણ છે? આ 9 ઇન્દ્રિયો એની ગાયું છે. એને એક ધનને 9 લાખ કહેવાના. કેટલા? એક ધનને લાખ કહેવાના. એક ઇન્દ્રિયની અંદર લાખ શક્તિ, કરોડો શક્તિ પડી છે. એક આંખની અંદર તમે જાઓ ને તો કરોડો શક્તિ, એક નક્ષરાની અંદર જાઓ ને તો કરોડો શક્તિ છે. એટલે કીધી કે 9 લાખ ધયનું સારે. તો આ બધી ઇન્દ્રિયને કોણ સારી રહ્યો છે? કૃષ્ણ કનૈયો સારી રહ્યો ને. હા, એટલે કે એક કીર્તન ની અંદર કે છે કે મને યાદ નહીં આવે, સોરી ભૂલાઈ ગયું કીર્તન. રાધા ગોરી પાતળિયા લઈ આવે, સલાણે પૈડા સુર મારેલો, પરપુના દૂધે વિસરેલ હાથ, કે જટ બેઠા જમવારેલો. હવે રાધા ગોરી કે છે કે રાધા ગોરી ડુંગરે સરિયલ દૈન, કે દૈન પાછા વાર જોરેલો. હવે રાધા ગોરી કે છે કે પ્રભુજી તમારા સારેલ દૈન, કે યમ થકી નહીં વરે રેલો. તો અહીંયા ઈ જ વાત છે કે પ્રભુજી ધન તમે સારો છો. રાધાજી કે મારે કીધે નો વરે. તો અહીંયા શ્યામા મહારાણી નો સત્સંગ છે. તો કે છે શ્યામા કીધે આ કોઈ ઔરંગઝેબ જાગૃત થાય નહીં. કે છે ધન છે એ ધયનું છે. અમારે કીધે પ્રભુ નો વરે. સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા આવશે ને ત્યારે બધાય પરમધામની અંદર પ્રાપ્તિ થાય. કારણ કે શ્યામાજી આવ્યા સંસારની અંદર છતાંય બધાને જાગૃત કરી ગયા નહીં. 30 અરબ 90 અરબની અંદર 30 અરબ જ બેઠા હતા. 30 તો બાકી હતા. એ કોને માટે? કૃષ્ણ સ્વયં પોતે આવશે અને એ આવીને જાહેર કરશે. ત્યારે આ અંગનાઓ બધી જાગૃત થાય. ત્યારે પદ્માવતી ધામની અંદર બધા એક સાથે એક કૃષ્ણ પરમાત્માને ભજવા વાર આવી છે. એમનું નહીં થાય કોઈ. કારણ કે જ્યાં સુધી કોઈ જાગૃત ન થાય ત્યાં સુધી અધૂરું બધું. સાચું છે ખોટું? કે શ્યામાજીને રાધાજીને કહે છે કે ડુંગરે ધન સરાય છે, એને તમે પાછી વારીને લાવ્યો. તો શ્યામાજી એવું કીધું, રાધાજી એવું કીધું, તમારા સારેલ ધયનું પ્રભુ અમ થકી ન વરે, પાછી ન વરે અમારાથી. અને આ જગતની અંદર આ ગુણ ઇન્દ્રિયો બધી ગયું છે એ પાછી કોણ વારી અગે? સ્વયં કૃષ્ણ પરમાત્મા. બીજું કોઈ વારી અગે નહીં એને. આ આપણું જીવન.
આ જીવનને જો સમજી જાવું તો આપણી તમામ ગુણ અંગ ઇન્દ્રિયોને આપણે વારી આ કૃષ્ણ પરમાત્મા સ્વયં પોતે આવે ને તો જ આ ઇન્દ્રિયોને વારી અગે, બાકી કોઈ વારી અગે. એ ધૈનું છે, ગૌધૈની ગાયું છે. ઇન્દ્રિયો બધી ગાયું છે અને ગૌધૈનું કીધી. શું કીધી? કે એ ગૌધૈનું કતરખાને જાય એનું ના હું કામ કીધું કે આપણે નોખા નોખા પૂંજીએ છીએ, એ કતરખાનું છે. જુદા જુદા દેવી દેવતાના આપણે કઈ નામ ન લેવાય, પણ છતાંય કઈ કે જુદા જુદા દેવી દેવતાને ભજી છે, કતરખાને આપણી ઇન્દ્રિયો જઈ રહી છે. પણ એક શ્રી કૃષ્ણ પરમાત્માને જો ભજતી હોય તમામ ઇન્દ્રિયો તો પછી એ સહી માર્ગ ઉપર હાલી રહી છે. અને ગાયું આખો દિવસ થઈને સરતી હોય, સાંજે ઘેરે આવે છે. એમ આપણે સંધ્યા સમયે આપણે પોતાને ઘેરે જવાનું છે. તો આપણું સંધ્યા સમય કઈ થાય? હા, મહાપલ્લેટ થાય એ ત્યારે. પણ અવસ્થા પૂરી, આ તમારી અવસ્થા પૂરી થાય હવે સંધ્યાનો સમય ક્યારે આપણો સૂર્ય હાથમાં એ આપણને ખબર નથી. આ સંધ્યાનો સમય છે કે 81, 82, 83મું જે વર્ષ આવી ગયું ને તો હાવ સંધ્યા સમય. ત્યાંથી તો જાગણી લીલા ચાલુ થઈ જાય આપણી. પછી તો ભજન સિવાય કાંઈ રહેતું નથી આપણી અંદર. પછી ધ્યાન અવસ્થા કાંઈ થાય? બેહી ન ગઈ, જો લાંબા પકડવા પડે. 5 મિનિટ તપ કરવું હોય તો તપ ન કરી હકી, કાંઈ કરી હકી નથી કરી શકતા. આપણે આને વારવાનું છે બધું, બહાર નથી ખોજવા જવાનું. એટલે કીધું કે મારા હૃદયમાં બિરાજે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા, ત્યારે ગૌધૈનું ને વારી અગે પાછી. એમનું કેમ ગૌધૈનું વર્ષે આપણી વર્ષે? ઓલે ગાયોની વાત નથી, એ તો ગાયું સંસારના ખેલ પ્રમાણે બધી રચના થઈ છે. પણ જે આપણી અંદર ખેલની રચના થઈ છે ને એને આપણે સમજવાની છે કે આ ગૌધૈનું કોને કહે છે, આ શ્રી કૃષ્ણ પરમાત્મા કોણ છે, એ ક્યાં ધૈનું સરાવી રહ્યા છે. એ ધૈનુંને પાછી વારવાની શું કામ કીધી? આપણે આ ખેલમાં આવ્યા, માયાનો ખેલ જોવા તો પાછું આવવું પડે ને. એમ સંધ્યા સમય થાય ને તો વળી પાછું 5 વાગે ને, 5 જ્ઞાન ઇન્દ્રિય છે એટલે 5 જ વાગવાના. 5 વાગે ધન ઘેર આપણું ધન સરતું ને ઘેર આવી જાય. એમ આપણે 5 વાગે ઘેરે પૂગી જવાનું છે ફરજિયાત. આપણા પોતાના પરમાત્મા, આપણો પોતાનો પ્રિયતમ એની પાસે જવાનું છે. કારણ કે આપણે પરણેલા છીએ, હવે કુંવારા નથી. જે કૃષ્ણને વૈરા ને એ પરણેલા કહેવાય. શું કહેવાય? એ કુંવારા નથી. જે નથી વૈરા ને એ કુંવારા. 24,000 કુમારિકાઓ હતી ને, કીધી ને, નથી એને વૈરી. એટલે તો જે ઇન્દ્રિયો એને નથી વૈરી એ ઇન્દ્રિય કુંવારી છે. અને બધી ઇન્દ્રિયો જો વરી ગઈ હોય તો પછી એની અંદર કૃષ્ણ પરમાત્મા આવી ગયા એટલે બધું સમર્પિત થઈ ગયું. 36,000 વેણું વહી ગયું. 36, 12 એકા 12, 12 દુ 16, 12 તેરી 36. આ ત્રણેય અવસ્થાની વાત 36 થાય. કેટલી થાય? 24,000 કુમારિકાઓ છે અને 12,000 બ્રહ્મસૃષ્ટિ છે. આ 24 થઈને 36 મળ્યા ને તો 36 એ 36 નોસાવર થઈ ગયું કૃષ્ણ પરમાત્માને. કોને? એના શરણોમાં જેણે આ શિર ઝુકાવ્યું ને એ સર્વશ્રેષ્ઠ વ્યક્તિ કહેવાય. જેણે આ શિર પરમાત્માના, શ્રી કૃષ્ણ પરમાત્માના શરણોની અંદર ઝુકાવ્યું ને એ સર્વશ્રેષ્ઠ વ્યક્તિ કહેવાય. કેવો કહેવાય? બધું ઝૂકે પણ શિર કોઈનું નથી ઝૂકતું. શિર જ્યાં ત્યાં ઝૂકે. ક્યાં ઝૂકે? માયામાં. પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના શરણોમાં શિર ક્યારેય કોઈનું ઝૂકતું નથી. જોવો છો ને ટાણે આપણા જ બ્રહ્મુનિઓ હોય કે આપણા કોઈ પણ વ્યક્તિ હોય તો થોડું જ્ઞાન થઈ જાય ને એટલે પછી બસ અમને થઈ ગયું. પણ આવું જ્ઞાન કોઈને થાય નહીં. થાય? ન થાય. કારણ કે આ એક શિર, એક શ્રીફળ છે, અગ્નિની જેમ એને હોપી ગયો ને એટલે કે છે અંગનાને અંગ હોપો ને તો પછી આપણને કઈક ફાયદો થાય. તમે કઈ હોપો જ નહીં તો હજી મારે જોતો, હજી મારે આ દેહ જોતો છે. હવે દેહને આપણે ક્યાં સુધી રાખશું? એક દિને સમય આ દેહ તો માટીમાં માટી મળી જવાની છે. મળી જવા ને. આપણા હિન્દુના દેહને બારે છે અને મુસલમાનના દેહને દાટે છે. માટી તો બેન એક છે ને, કોઈ ફરક નથી. ફરક કઈ વસ્તુ એટલે કે છે આ દેહની ઉપર કોઈ નોસાવર ન થતા પણ આત્મા ઉપર નોસાવર થઈ જાવ કે. તો આ 5 આત્માઓ મહાન છે. કેવી છે? 5 જ્ઞાન ઇન્દ્રિય છે ને એ મહાન આત્માઓ છે. આપણે એ પરમધામથી આવી છે. ક્યાંથી? અને કર્મ ઇન્દ્રિયની આગળ વાત કરું. કદાચ કર્મ ઇન્દ્રિય છે એ બધું કર્મકાંડના કામ કરે. હાલવું, ચાલવું, લેવું, દેવું, બોલવું, હા એ બધું કર્મકાંડના કામ કરે છે. આવી રીતે મહામતી પાછું કુરાનની અંદર બધું કીધું છે. કે છે કે મૃત્યુલોક એટલે નાસુદ કહેવાય. વૈકુંઠ આ કુરાનની અંદર. મૃત્યુલોક આપણે મૃત્યુલોક કહીને અને ત્યાં નાસુદ કીધું. શું કીધું? તો કે છે વૈકુંઠ એટલે મલકુત કહેવાય. આપણે અહીં વૈકુંઠ કહીશું ગુજરાતી ભાષામાં, પણ કુરાનની અંદર એને મલકુત કીધું છે. તો અક્ષરધામને જબરૂત કીધું છે. આપણે અક્ષરધામ કહી, ત્યાં જબરૂત કહેવાય કે છે. ત્યારે ચોથું આસમાન શ્યામા મહારાણીનું
કે છે પરમધામ લાહુદ કહેવાય. તો એને એ કે છે રહસ્ય સ્પષ્ટ કરતા સદગુરુ કુરાનનો અર્થ સમજાવી દીધો. આવી રીતે અર્થ સ્પષ્ટ કરી અને સદગુરુએ આપણે બધું સમજાવી દે છે, કાંઈ બાકી રહેવા નથી દેતા. ત્યારે કે છે હવે કર્મકાંડની જો વાત કરી કે છે તો કર્મકાંડ શરીયતના માધ્યમથી પાપ પુણ્ય દ્વારા સ્વર્ગ નરકની પ્રાપ્તિ થાય છે. આપણે કર્મકાંડ દ્વારા કોની પ્રાપ્તિ થાય? આપણે કહીને અમારે તો કર્મ કરવું જ પડે નહીં, પ્રેમ કરો. કે છે કે કર્મ કાંડ શરીયત, એને શરીયત કહેવાય કુરાનની અંદર. કર્મકાંડ આપણે કર્મકાંડ કહી, એ લોકો શરીયત કહે છે. તો કે છે એના માધ્યમથી પાપ પુણ્ય દ્વારા સ્વર્ગ અને નર્કની પ્રાપ્તિ થાય. સ્વર્ગનું પ્રાપ્ત થાય અને નર્ક પ્રાપ્ત થાય છે. વળી પાછું મૃત્યુ લોકમાં પણ જન્મ અને મરણ થાય છે. સ્વર્ગ દ્વારા મૃત્યુ લોકની અંદર જન્મવું અને મરવું એ જ કામ છે કે છે. તો કે છે ઉપાસના તારીખ, એને જે કુરાનની અંદર તારીખ કહે છે, તારીખત. તો કે છે કે વૈકુંઠ વગેરે લોકોના પ્રાપ્તિ થાય છે. તો એ લોકોનું વૈકુંઠની અંદર પ્રાપ્તિ થાય છે કે છે ઉપાસના કરતા હોય પરમાત્માની, એને વૈકુંઠની અંદર પ્રાપ્તિ થાય. ક્યાં થાય? ત્યાં વૈકુંઠ આવે કે છે. તો કે છે કે જ્ઞાન અને હકીકત દ્વારા અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન એને હકીકત કહેવાય. શું કે જ્ઞાન છે ને એને કુરાનની અંદર એને હકીકત કીધું. તો એ અક્ષરધામની પ્રાપ્તિ આપણને જ્ઞાન દ્વારા, આપણે એમ થાય ને કે પરમાત્માનું બધું જ્ઞાન થઈ ગયું તો આપણે અક્ષરધામમાં વાંચશે. ક્યાં છે? અક્ષરધામની અંદર. અને ફરી પાછું આપણને કહે છે અને વિજ્ઞાનપૂર્ણ ઓળખ તો મારફત દ્વારા થાય છે. કોના દ્વારા? પૂરેપૂરું વિજ્ઞાનને આપણે જાણવું હોય તો મારફત દ્વારા થાય છે કે છે એ પાર બ્રહ્મની પિસાણ આપણને કરાવી દે છે મારફત. તો મારફત કોણ છે? હા, કાન, શ્રવણ અંગ ઇન્દ્રિય છે એ મારફત છે. બધું રહસ્ય જ્યારે રસૂલ સાહેબે ખોજ કરીને ત્યારે છેલ્લે મારફત આવ્યું. કોણ આવ્યું? કે આ બધું મારફત દ્વારા જ થઈ રહ્યું છે. એને ખબર પડી, જ્ઞાન થઈ ગયું પરમધામનું. એટલે એને રસૂલ મોહમ્મદ શ્રી કૃષ્ણ પરમાત્માને વધારે પ્રિય છે. શું કામ વધારે પ્રિય? કે પરમધામનું જ્ઞાન એને થઈ ગયું રસૂલ મોહમ્મદને. તો એ મારફત કાનને કહેવાય. એને શ્રવણ અંગ ઇન્દ્રિય આપણે છેલ્લું મારફત છે. કયામતને મારફત આગળ ગઈ છે ને, છેલ્લે કયામત. આ 13મું અંગ છે. કેવું મારફત? 14મું તો કયામત. જ્ઞાન થઈ ગયું મારફત ને તો કયામત આવી જાય. શું આવી જાય? પરિપૂર્ણ થઈ ગયા તો ત્યાં આ કયામત આવી જાય. ત્યાં કોઈ બાકી રહેતું નથી. પછી કે છે આ તો એવી રીતે કહે છે કે મુસલમાનનું તાત્પર્ય એ છે કે ધર્મ શરણના પાક્કા રહેનારા મામૂન. કે મુસલમાન પાક્કા ધર્મના હોય. કેવા હોય? એનો ધર્મ ન ડગે, બધું ડગે. હવે એ હુકામ પાકા કહેવાય? એની સમુદાયની અંદર કે એની જે સંપ્રદાય છે એની અંદર પાકા હુકામ કહેવાય કે છે. તો કહે છે કે 73મો ફિરકો નાજી ફિરકા કહેવાય. એનો 73મો ફિરકો છે. કેટલામો? 71, 72 ને 73 કહીને આપણે. એ 73મો ફિરકો છે, નાજી ફિરકા કહેવામાં આવ્યા છે. અને તે તાતમ જ્ઞાન ઇલમ છે. શું છે? એ તાતમનું જ્ઞાન છે એની પાસે. અને ઇલમ એટલે જ્ઞાન. તો એની પાસે પરિપૂર્ણ જ્ઞાન છે કે છે. એટલે કે છે એ પારખી, એ પરમાણુ છે બધું એનું. તો કે છે એ ફરી પાસે એ શું કહેવાય ખબર? હવે જે મુસલમાન વ્યક્તિ શું કહેવાય ખબર છે? તો કે છે ઈશ્વર સૃષ્ટિ છે. કઈ છે? જે ઈશ્વર સૃષ્ટિ છે, જે અક્ષરધામનું જ્ઞાન સમજે છે ને એને ઈશ્વર સૃષ્ટિ કહેવામાં આવે. એટલે ઈશ્વરની અંદર ભળી ગયા છે. એટલે એનો ઈમાન છે એ ડગતો નથી. એટલે એને પાકા મુસલમાન કહેવામાં આવે છે. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી રસૂલ સાહેબ એ આપણને સમજાવી રહ્યા છે કે જે રસૂલ સાહેબ આવ્યા છે એ ક્યાંની વાત કરી રહ્યા છે? તો કે છે એ વાત કરી રહ્યા છે ઈશ્વરની. કોની? રાસનું ગ્રંથનું વર્ણન ઈશ્વરની વાત કરે છે કે છે. આવી રીતે ઔરંગઝેબને જગાડવા માટે આપણે એમની વાત કરી છે. આપણે બહુ આગળ વાત કરી, પણ હવે ઔરંગઝેબને જગાડવાની વાત કરી કે ઓ કરતે સંધ્યા સમયે ઉઠ આયે અપને ઘર, ફેર તહાયે રાત કો મિલકે બેઠે મહેજ પગથી પર. કે આ પ્રમાણે બાગમાં વિચાર વિસ્મ કરી ઉઠ્યા પછી સાંજના સમયે સાંજની શોકમાં થાને આવી ગયા. દિલ્હીના દરેક સુંદર સાથ પોતાને ઘરે ગયા. હવે શ્રીજી આવ્યા ક્યાં? દિલ્હીની અંદર, સાંજની શોકની અંદર. બધે વિચાર વિસ્મ કર્યો. હવે કે ઔરંગઝેબને જગાડવા માટે આપણે શું કાર્ય કરવું? બધા સુંદર સાથ બેઠા હોય, આપણે કઈ કાર્ય વિચાર કરીએ. એમ એને પણ વિચાર કર્યો કે શ્રીજી સાથે રહેનારા મજહર
સુંદર સાતનું જુમા મસ્જિદની સીડીઓ પર બેસી સનંદની વાણી ગાવા લાગ્યા. હવે એક સુંદર સાત મજહર હતો, તો કે છે જે મજહર સુંદર સાત હતો એ કે છે જુમા જે મસ્જિદની સીડીઓ હતી ને એ સીડીઓ ઉપર બેસી અને સનંદ વાણી ગાવા લાગ્યા. શું ગાવા લાગ્યા? સનંદ વાણી. તો કે છે કે ત્યાં જઈને ખૂબ જોશથી અવાજથી સનંદ વાણી ગાવા લાગ્યા. અને એ પણ નહીં જોયું કે આપણી આસપાસ કોઈ વિરોધી છે. એને પછી એ ન જોયું કે આપણે આસપાસ કોઈ વિરોધી છે અને સનંદ વાણી ગાવા જ લાગી ગયા. કારણ કે ઔરંગઝેબને જગાડવાનો વાયદો કર્યો શ્રીજી આયરે, એટલે કે છે ગાવા જ લાગી ગયા. કે છે કે निधि उत जाय के गावत है बानी सक दिल में न आवी करे जब अपनी मानी. કે છે કે આમ દરરોજ ત્યાં જઈ અને સનંદવાણી ગાવા લાગ્યા. દરરોજ જાય સુંદર સાત અને સનંદવાણી ગાવા લાગ્યા. વાણી ગામ સમયે તેઓ પોતાના દિલમાં કોઈ પણ પ્રકારનો સંદેહ ન રહે એવી રીતે ગાવા લાગ્યા. કારણ કે કોઈને જગાડવો હોય ને તો કોઈ આ દિલમાં સંદેહ ન રખાય. કેવું પડ્યું ને મારે બધું? દિલમાં સંદેહ હોય તો કોઈ જાગૃત થઈ શકે નહીં. એવી રીતે અહીંયા સનંદવાણી ગાય છે ને એમાં કોઈ દિલમાં સંદેહ રાખતા નથી. કે છે અને પોતાની મસ્તીમાં જ ગાવા લાગી ગયા. કારણ કે કોઈને જગાડવો હોય તો મસ્તી જોઈ ને, મસ્તીમાં ગાવા લાગી ગયા. કે ધામધણીનો જોશ તેમની સાથે જ હતો. હવે ધામધણીનો જોશ આવ્યો હોય પછી કાંઈ જરૂર પડે? કાંઈ જરૂર નહીં પડી. એટલે તેમને સંસારની કઈ પણ પરવા નહોતી. એને સંસારનો ડર જ નહોતો. કારણ કે જે વ્યક્તિ જાગૃત થયો, જે પરમાત્માને પામવાની કોશિશ કરી અને સંસારનો ડર ન હોય અને સંસારનો ડર રાખી તો પછી આપણે જાગૃત થઈ શકી નહીં. કે છે ને કે જીવવું તો ડરવું નહીં, ડરવું તો જીવવું નહીં. હે, જો ડરી જાય સંસારથી તો જીવવું નહીં અને જીવવું હોય તો કોઈથી ડરવું નહીં. કે છે તો કે છે કે નંદલાલ ઘડિયાળસી લાયા કબીલે સમેત અને ઇમામ ખિજમત में टाढ़ा रहे रहती थी पहिचान. કે નંદલાલ ઘડિયાળીએ જ્યારે વાણી સાંભળી તો બીજા જ દિવસે પોતાના સહિત પરિવાર સહિત બધાય પોતે તાતમ ગ્રહણ કરી લીધું. કે પરમધામ ના હોય એ તો બધે તાતમ ગ્રહણ કરવાના જ છે. અડધો લવો સાંભળીને તાતમ લઈ લે. કારણ કે પરમધામ ના ન હોય ને એ તાતમ લીધા પછી પાછા માયામાં વયા જાય, બાકી માયામાં જાય નહીં. આખો પરિવાર જાગૃત થયો અને પછી કૃષ્ણ પરમાત્માને સમર્પિત થઈ ગયા, શ્રીજીને ઝૂકી ગયા. કે છે અને તાતમ ગ્રહણ કરી શ્રીજીની સેવામાં હાજર રહેતા હતા. કારણ કે તેમને શ્રીજીના સ્વરૂપની પહેચાન થઈ ચૂકી હતી. જો પહેચાન થાય તો પાકો વિશ્વાસ આવે, ઓળખાણ ન થાય તો પાકો વિશ્વાસ આવે નહીં. કે છે ઓર રાજા રામ જો ઓર બેટા વિશ્રામ દર્શન को है आवे नित करे सरसा में आराम. કે નંદલાલના ભાઈ રાજા રામ અને પોતાના પુત્ર શિવરામ હતા ને એ દરરોજ શ્રીજીના દર્શને નાથે આવતા હતા. કે છે અને સરસા શ્રવણ પણ કરતા હતા દરરોજ. હવે આપણે સૌ દિવસે એક વખત કરીએ છીએ, એ દરરોજ સરસા સાંભળે. બોલો, આપણે સરસા સાંભળે દરરોજ સમય છે નથી આપણે તો આપણી પાસે, પણ એ કહે છે દરરોજ શ્રીજીના દર્શને આવે અને દરરોજ સરસા સાંભળે. કે છે આમ તેમના ઇમામ વધ્યો અને તેમને પણ તાતમ ગ્રહણ કર્યો. હવે કે દરરોજ સરસા સાંભળતા હોય તો પછી એનો ઈમાન વધે નહીં, વિશ્વાસ વધી જાય ને. વિશ્વાસ વધી જાય તો તાતમ ગ્રહણ કરી લે તો શ્રી કૃષ્ણ પરમાત્માને હૃદયમાં ઉતારી લે તો પછી ક્યાં સવાલ જ રહ્યો? કોઈ બીજો સવાલ નથી. કે છે કે મિલ ભાઈઓ હે મસલત કરી રૂકા હે ખીલ સુનાવે કાન અને ઘડિયાળસી ले जाएंगे सोहोटे दरवाजे गुसलम खान. કે બંને ભાઈઓને એક સાથે મળીને વિચાર કર્યો, બંને ભાઈઓ એક સાથે મળી વિચાર કર્યો કે એના પત્ર રાત્રે બાથરૂમમાં ગુલશન ખાનાના પર સોટાડી દેવામાં આવશે. હવે ગુલશન ખાનાનું જે બાથરૂમ હતું ને આ પત્ર એ કે જે સનંદવાણીનો પત્ર હતો ને ત્યાં સોટાડી આવી. કે કારણ કે આમ તો કોઈ અવાજ સાંભળતું નહોતું. જો જોશે દાદરે જે પગથિયા બેન ગાયું તોય કોઈ સાંભળ્યું નહીં. હવે કે આપણે ઉપાય કઈક બીજો કરી. કે છે તો કે સોટાડી દેવામાં આવે તો આપણો પેગામ ઔરંગઝેબ સુધી પહોંચી જાય, આપણો જે જવાબ છે એ પેગમ્બર સુધી પહોંચી જાય. હા, આવું વિચારીને નંદલાલ ઘડિયાળીએ શ્રીજીને અરજી કરીને કીધું કે આપ મને પત્ર રૂકા લખીને આપો તો ખરા.
તમે મને પત્ર લખીને આપો, હું એના બાથરૂમમાં ચોંટાડી આવું. હા, કે જેટલા સુંદર જેટલા મુસલમાન નમાઝ પઢવા આવશે ને એ બધે વાંચતા જાય તો ખબર પડે, તો એના સુધી આ સંદેશો પૂગે. નકર કેમ પૂગે એ કે છે. હાથ પગ ધોવા જાય, હા, એટલે ત્યાં ચોંટાડે એટલે બધા વાસી લે કે છે. હા, ચોંટાડી દઈશ તો ઔરંગઝેબ સુધી આ વાત પહોંચી જશે કે છે કે શ્રીજીએ પત્ર આપ્યો અને જેમાં લખવામાં આવ્યું હતું કે કોઈ મુસલમાન છે તેને અમે સાવધાન કરીએ છીએ કે આ પત્ર સાંભળીને ઈમામ આવે, કે જે મુસલમાન હોય ને એને અમે સાવધાન કરીએ છીએ. એમાં એવું લખ્યું હતું પત્રમાં કે એને ઈમામ આવી જવો જોઈએ, વિશ્વાસ આવી જવો જોઈએ પરમાત્મા ઉપર. તો કે છે રૂહ અલ્લાહ પોતાની ઉમ્મત સહિત અરસબ પરમધામથી ઉતરી છે, કે આ રૂહ અલ્લાહ શ્યામા મહારાણી પરમધામથી ઉતરી છે કે છે. તો કે છે અને મોહમ્મદ સાહેબ પણ તેમના વાયદા અનુસાર તેની સાથે જ આવ્યા છે. મોહમ્મદ સાહેબે પણ એમની સાથે જ શ્યામા મહારાણીને હારે જ મોહમ્મદ સાહેબ પોતે આવ્યા છે કે છે. તો ઓર અસરાફીલ આયા જોશ જબરાઈ લાયે કે સંગ સોહે ઉતરે અરસ અજીમ છે ખુદ ખસમ કે અંગ, કે વધુમાં જાગૃત બુદ્ધિનો ફિરસ્તો અસરાફીલ તથા જોશનો ફિરસ્તો જબ્રાઈલ, અને એ બંને રૂહ અલ્લાહ તાલાના ફિરસ્તાઓ પણ તેમની સાથે જ હશે. અજીમ પરમધામથી ઉતરી આવ્યા છે, કે આ બંને પરમધામથી જ આવ્યા છે. જે પરમધામથી આવ્યા છે એનું નામ આમાં બધે લખાણું છે કે છે કે સુન સાવસે તો વહીયો जिन करो है गफलत जो कोल तुमसो किया था सो आया फरदा रोज कयामत. હવે આ કયામતની વાત કરી નાખી કે છે કે હે મુસલમાનો, તમે આ પત્ર વાંચીને સાવધાન થઈ જાઓ. આ રૂકામાં પત્ર લખ્યો છે, તમે સાવધાન થઈ જાઓ કે કોઈ પણ પ્રકારની લાપરવાહ કરશો નહીં, કોઈ પ્રકારની લાપરવાહ કરશો નહીં. મોહમ્મદ સાહેબ કુરાનનો વાયદો કર્યો હતો, કે મોહમ્મદ સાહેબે આ કુરાનનો વાયદો કર્યો હતો કે અલ્લાહ તાલા ફંદા રોજ આવશે, કે છે કે આ રોજે આવશે, કે અલ્લાહ તાલા એ આવશે કે છે અને કયામત જાહેર કરશે. જ્યારે અલ્લાહ તાલા આવશે ત્યારે કયામત જાહેર કરશે. બધાયનો ન્યાયાધીશ લઈને શ્યામા મહારાણી આવ્યા. કોણ આવ્યા? શ્યામા મહારાણી જ્યાં ન્યાયાધીશ કરતા હોય ત્યાં હાસું ખોટું બધું સમાપ્ત થઈ જાય. આપણે ત્યારે ઓર્ડર કરતા હોય જજ, ખબર છે? ત્યારે ત્યાં બધે થતું હોય, ન્યાયાધીશ થતું હોય ત્યારે કરે ને એમ શ્યામા મહારાણી આપણા પાપ પુણ્યના ન્યાયાધીશ કરવા માટે આવ્યા છે. બોલ, તેડવા માટે આપણને આવ્યા ને. તો જે પાપ કરશે એનો ન્યાય કરશે, પુણ્ય કરશે એનો ન્યાય કરશે. બધે પાપ પુણ્યના તાજવા કોની પાસે? શ્યામા મહારાણી પાસે છે. એ તોડશે બધાને. એટલે રૂહ અલ્લાહ આવ્યા તો બધાનો ન્યાય કરશે કે છે કે 11મી સદીનો સમય આવી ગયો છે. હવે 11મી સદીનો સમય કે છે આવી ગયો છે અને ખુદા આખરુલ જમા ઇમામ મહેંદીના રૂપમાં જાહેર થઈ ગયા છે કે બિન સુને ઇન રૂકો કો જો બેઠે ઇન દરબાર तिनको लानत खुदाए की पहुंचे परवरदिगार. કે છે કે આ પત્ર સાંભળ્યા વિના જે કોઈ આજે નમાઝ પઢવા માટે મસ્જિદમાં જશે ને, કે આ પત્રને પઢ્યા વગર ને સાંભળ્યા વગર કોઈ નમાઝ પઢવા જશે ને તો પછી ખુદાની બદલુહિયા લાગશે, કે ખુદાનો પાપ લાગશે. આપણે કહીએ ને તમે કાંઈ કરશો નહીં તો પાપ લાગશે, તો કઈ તો કે અહીંયા બદલ દુઆ લાગશે. અને તે કદાપી અરસ અજીમ પહોંચે નહીં, તે કદી કોઈ દી પરમધામ નહીં પહોંચે કે છે. આ કાગળિયો વૈસા વગર નો જાય તો પરમધામ પહોંચશે नहीं कैसे कि हम अपने सिर का उतार है फरज सो हमको ढूंढ लीजियो जाको होए गरज. હવે કે છે આ પત્ર સોટાડી અને અમે અમારા સિર પરથી ફરજ જે બોજો ઉતારી રહ્યા છે, કે આ પત્ર ત્યાં સોટાડ્યો ને અમારી ફરજ હતી. એ ફરજનો જે બોજો હતો પરમાત્માએ હુકમ કર્યો ને શ્રીજીએ કે આ પત્ર ત્યાં સોટાડી આવો, એ બોજો અમે ઓછો કરીને અમે સોટાડી એવા પત્ર કહે છે. અને આ વિશે જેણે વિશેષ જાણકારી પ્રાપ્ત કરી હોય તે મને દિલ્હીમાં શોધીને કાઢો કહે છે. વધારે કઈ જાણકારી પ્રાપ્ત કરી હોય તો શ્રીજીને દિલ્હીમાં મળવાનું છે. કે એહ રૂકા લીખ કે દિયા હાથ નંદલાલ ગોદ લગાઈએ રાત કો સોહટ્યો હે હોએ કે દિન ખુશાલ.
કે આ રૂકો પત્ર લખી શ્રીજીએ નંદલાલ ઘડિયાને આપ્યો. કોને આપ્યો? નંદલાલ ઘડિયાને આ રૂકો આપ્યો. એક ચિઠ્ઠી લખીને આપી કે છે. અને કહ્યું કે ખૂબ પ્રસન્નતાપૂર્વક કીધું કે જુઓ આ મસ્જિદના ગુલખાનના બાથરૂમના દરવાજા પર ચોંટાડી દેજો. શ્રીજીએ જ કીધું કે આ બાથરૂમના દરવાજા ઉપર ચોંટાડી દેજો. ત્યારે ઘડિયાળે શ્રીજીના હુકમ અનુસાર રાત્રે ગુલખાનના દરવાજા પર નિસંકોચ કોઈ શંકા વિનાનો રૂપો ચોંટાડી દીધો. કારણ કે શ્રીજીનો હુકમ, કોઈ હુકમ એવો મહાન આત્માઓ કરતા હોય તો એનો હુકમ કોઈ ઓલું કરતા હોય નહીં. તો એ શ્રીજીના હુકમથી એ રૂપોને તો કોઈ મનની અંદર સંકોચ ન આવ્યો અને રૂપો ચોંટાડી દીધો કે છે. તો જ્યારે સવાર થયું ને ત્યારે સૌ નમાઝ પઢવા માટે આવતા હતા. સવાર થયો એટલે બધા નમાઝ પઢવા આવતા હતા અને રૂકાની જાહેરાત થઈ ગઈ હતી. રૂકાની જાહેરાત પછી નમાઝ પઢવા આવે એટલે બધા વાસી વાસીને જાય તો જાહેરાત થઈ ગઈ કે છે. જે લોકો બહારથી આવતા હતા તે રૂકો વાસીને અંદર બેસતા હતા. જે લોકો બહારથી આવે રૂકો વાસી વાસીને પછી અંદર બેહે. તો યો કરતે પડતે પડતે દિન હુઆ હે પહર એક. ઈ વાસતા વાસતા એક પહોર પૂરો થયો કે જાણો 9 થી 12 એક પહોર પૂરો થયો કે છે. તો કે છે કે બાસતે રૂકો હે પઢ ગયે અનેક. તો આમ રૂકો વાસતા વાસતા એક પહોર દિન વીતી ગયો કે છે. અને અનેક લોકોને રૂકાએ વાયસો. બધાએ રૂકો બાથરૂમના દરવાજા ઉપર ચોંટાડ્યો એટલે આખો એક પહોર વયો ગયો વાસવામાં. બોલો. અને બધાએ રૂકો વાયસો કે છે. અને ઔરંગઝેબ દરબાર, જ્યારે ઔરંગઝેબનો દરબાર ખુલ્યો ને ત્યારે બધાય દરબારી આવ્યા. બધા દરબારો આવ્યા કે છે. અને કે છે કે ત્યારે દરબારમાં પણ આ રૂકા વિશે શોર મચી ગયો. પછી તો બધાય વાયસો હોય, આપણે કે કઈ ચોંટાડ્યું વાયસો આપણે બધા વાતો કરી. તો એમને મસ્જિદની અંદર બધા આવ્યા અને બધા શોર મોસર વાતો કરવા લાગ્યા. રૂકો ચોંટાડ્યો વાંચીને બધા અંદર આવ્યા કે છે. તો ઔરંગઝેબ સુધી એ વાત પહોંચી ગઈ. આ વાત પછી ઔરંગઝેબ સુધી મેનમાણા સુધી પહોંચી ગઈ વાત કે છે. અને તેને જે મગાવીને વાંચ્યો, હવે એને ઔરંગઝેબે રૂપોને મગાવ્યો અને પોતે વાંચ્યો. અને તેમની હકીકત ખબર પડી ગઈ. પછી એને હકીકત ખબર પડી કે છે. ત્યારે ઔરંગઝેબે તે રૂકો વાંચીને શેખ સુલેમાન પર ખૂબ રોષ અને પ્રદર્શિત કર્યો. શેખ સુલેમાન ઉપર રોષ કર્યો, ક્રોધ કર્યો અને કે પ્રદર્શિત કર્યો. અને શેખ સલેમાન જે એક દરબારી હતો, શેખ સલેમાન હતો ને દરબારી હતો કે દરબારની અંદર રહેવા વાળો હતો કે સૌની અરજી લઈ અને બાદશાહ સુધી પહોંચાડવાનું કામ પોતે કરતો. કોઈ પણ અરજી કરે ને તો એને બાદશાહ સુધી એને પહોંચાડવાનું કામ ત્યાં દરબારની અંદર હતું. કે છે ક્યો એ રૂકા આયા તે ન કરી ખબર. હવે કોણ કે છે? શ્રી સ્વયં ઔરંગઝેબ કે છે એને કે ક્યો એ રૂકા આયા તે ન કરી ખબર. એને રૂકે કો માલુમ ભાઈ કે ફરિયાદ તુજ ઉપર. કે બાદશાહે શેખ સલેમાનને પૂછ્યું કે આ પત્ર આ રીતે અહીં કેવી રીતે ચોંટાડવામાં આવ્યો. બાદશાહે કીધું સલેમાનને કે આ પત્ર કેવી રીતે ચોંટાડવામાં આવ્યો કે છે. તમે મને જાણ કેમ ના કરી? તમે કે આડાવડા ઘૂમતા હતા, કેમ મને જાણ ન કરી કે છે. તો આ પત્રથી તમારો ગુનો સ્પષ્ટ થાય છે. તમે મને જાણ ન કરી તો તમારો ગુનો છે હવે કે છે. तो कैसे पहले तेरे घर में भटक फिरे है जब ते कानो जब न सुनी उन रुका सोटाड़ा तब. कैसे કે પહેલા તો રૂકો સોટાડનારા તે લોકો અવશ્ય તારી પાછળ ભટકતા હતા. કોઈ રૂકો સોટાડવો હોય તો એની પાછળ જતા હતો ને કેવા કે અમારા આ સંદેશો પુગાડવાનો છે, તો કે તારી પાછળ ભટકતા જ હશે. તો કે છે જ્યારે તે એમની ફરિયાદ નહીં સાંભળી તો ત્યારે તેમને લાસાર બનીને આવું કાર્ય કર્યું. કે છે કે એ લોકોની ફરિયાદ તે નો સાંભળી. રૂકો સનંદવાણી ગાતા હતા, એ ફરિયાદ નો સાંભળી એટલે એ લોકોએ આવું કાર્ય કર્યું હોય કે બાથરૂમના દરવાજા પત્રને સોટાડ્યો. નકર કોઈ કરે નહીં કે છે. રાજા કે છે તાકો મેં જો રખ્યા था इसी काम ऊपर जिन इत्मान को करे तो सबकी दे खबर. કે મેં તને ફરિયાદની ખબર મારી સુધી સત્ય વરે પહોંચાડવા માટે તને નોકરીમાં રાખ્યો હતો. કે કોઈ સંદેશો હોય કોઈનો તો મારા સુધી તારે પહોંચાડવાનો, એટલા માટે તને મેં નોકરીમાં રાખ્યો હતો. તને નોક સંદેશો પુગાડો એવી રીતે રાખ્યો હતો નહીં. કે છે કાંઈ પણ કોઈનો સંદેશો હોય, રાજા હોય ને શું હોય કે એની પ્રજાનો કાંઈ પણ સંદેશો હોય એ દરબારમાં પહોંચાડવાનો હોય રાજા પાસે.
તો કે તને મેં એટલે નોકરીમાં રાખ્યો તો તેમાં જરા પણ તે લાપરવાહ ન ચાલી. તારી લાપરવાહ નું આમાં હાલી કાંઈ કે છે જરાય પણ તને કાંઈ વિચાર ન થયો કે છે સંદેશો મને પહોંચાડ્યો નહીં. તો કે છે દૂર કરો ખીજ મત છે હઈ નહીં કામિલ દોષ દે મનસો કાઢ્યો ઈન મેં નહીં અકલ. મનથી દોષ કાઢ્યો અને કે છે એને કોઈ અકલ નથી કે છે. પોતાના દિવાનને બોલાવીને હુકમ કર્યો કે નોકરીમાંથી બહતર કરો. હવે નોકરીમાં કાઢવો પડે ને, રાજા સુધી સંદેશો ન પહોંચાડ્યો એટલે એને નોકરીમાંથી કાઢી નાખ્યો કે છે કે તે આ કામ માટે લાયક નથી. કે આ કામ માટે લાયક નથી. તો કે છે આમ તેનો દોષ કાઢાવી અને નોકરીમાંથી હટાવી દીધો. અને આ બિલકુલ બુદ્ધિહીન વ્યક્તિ છે, એને કઈ બુદ્ધિ નથી કે છે, આવો વ્યક્તિ છે. તો શેર સુલેમાનને આ નોકરીમાંથી તરત દૂર કર્યો અને શેખ નિઝામના પુત્ર અબ્દુલને નોકરી પાસે આપી. હવે કોકને પાસે નોકરી આપવી તો પડે ને. તો કે છે અબ્દુલ્લાને નોકરી પાસે આપી. કે છે શેખ નિઝામના પુત્ર હતો એ. તો કે છે અબ્દુલ્લાને નોકરી આપી. તો ત્યારબાદ દિલ્હી શહેરમાં ઢંઢેરો પીટાવ્યો અને જે કોઈ ફરિયાદ હોય તે જ્યારે હું ઈદગાહમાં જુમાની નમાઝ પઢવા જાઉં ત્યારે મને મળી લેજો. પછી એને અબ્દુલ્લાએ ઢંઢેરો પીટાવ્યો બધે. કહે છે કે હું જ્યારે નમાઝ પઢવા જાઉં ને ત્યારે કાંઈ પણ કોઈની વાત હોય ને એ મને જાહેર કરવાની કહે છે, એટલે હું રાજા તક સુધી વાતને પહોંચાડી દઉં. તો કે જ્યારે બાદશાહ જુમાની નમાઝ પઢવા ગયા ત્યારે અબ્દુલ્લા પણ હાજર હતા કહે છે. અબ્દુલ જેને પહોંચાડવો છે એ તો પહોંચાડી દે ને કોઈ પણ કારે. તો કહે છે એને જેમને ફરિયાદ પત્ર આપવાનો હતો તે બધાએ સ્વીકારતો હતો. કે છે આવી રીતે બાદશાહ જુમાના નમાઝ પઢવા ગયા ત્યારે અબ્દુલ્લા પણ ત્યાં હાજર હતો અને તેમને ફરિયાદના પત્રો આપતા હતા. એ બધા તેને જે કઈ અબ્દુલ્લા હતા એ બધા જે કઈ સંદેશો આપતા હતા ને એ બધા સંદેશો પોતે રાજાને આપી દેતા હતા.